એટલે આ મટીરિયલ એવું છે ને પકડ રહેશે रक्षिता बस बस ओके मया निदारे लक्ष्मी चपत्या बहु नैवर्तताम ये जोन नंबर जो रिटायरमेंट બે વસ્તુ મારે કહેવાની છે. એક તારકભાઈને તમે નામ સાંભળ્યું છે? હા, તારકભાઈ મારા બહુ જ બળી રહ્યા છેલ્લા 30-40 વર્ષથી. જ્યાં જ્યાં મારી નજર કરી યાદી ભરી ત્યાં એ ગઝલ અને ફેરી દીધો તેને હસ્ત મારા જ થયા પાણી છાટ્યું દિલ ધડકતે તો એ ઉઠી શક્યું ના. બે બેબીઓની અમે અમને બધા કામ ત્યાં ઉભી રહે અમે આ સુરૈયા બોરૈયા ચરાડા કે આગળ નીકળે ને એટલે એ ગામોમાં તો રાત્રે સૈન્ય વેતનમાંથી નીકળ્યા હોય ને તો કૂતરા પાછળ માનનીય મુખ્ય અતિથિશ્રીને રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે વિનમ્રતાપૂર્વક આમંત્રણ આપીએ છીએ. તમામને વિનંતી છે કે ધ્વજારોહણ સમય સંપૂર્ણ શિસ્ત અને સન્માન જાળવશે. उज्जल जलधितरंगा तव शुभ नामे जागे तव शुभ आवाहे तव जय गाथा जन गण मंगल दाता जय हे
माता की भारत माता की આજના પાવન અવસરને આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ આપણે. મહાનુભાવની હાજરી કાર્યક્રમની શોભા વધારે છે, પરંતુ તેમના વિચારો યુવાનોની નવી દિશા આપે. હવે હું માનનીય ડૉક્ટર VN શાહ સાહેબને પોતાના હાર્દિક આમંત્રણ આપું છું. ડૉક્ટર VN શાહ સાહેબ. ભારત માતા કી. આપ સર્વે ઉત્સાહી મારા પરિવારના જ એટલે કે સર્વોદય હાયર એજ્યુકેશન સોસાયટી માણસ અને મારા સ્ટાફ અને મારા સિનિયર કલીગ્સ, આપ સર્વેને આજે 80મા આઝાદી દિન પર્વ માટે દિલથી વધાઈ આપું છું. અને એનો ઉત્સાહ આજે મને આપણા કેમ્પસમાં દેખાઈ રહ્યો છે. આ 80મા આઝાદી દિવસ જ્યારે આપણને મળ્યો 1947 15મી ઓગસ્ટ ઉપર જવાહરલાલ નહેરુ આપણા પ્રથમ પ્રાઇમ મિનિસ્ટરે રાષ્ટ્રધ્વજ ફહેરાવ્યો. એ આપણી પહેલી આઝાદીની ઉજવણી હતી. અને એ વખતે લગભગ 51,000 લોકો ઇવન અમદાવાદની અંદર પણ કર્ણાવતીમાં ભેગા થઈ અને આઝાદી પર્વની ઉજવણી કરી હતી. આ આઝાદી જ્યારે આપણને મળી એના પહેલાંનો જે આપણે, બિકોઝ 15મી ઓગસ્ટ એ આપણો આઝાદી દિવસ છે, એ વખતે આપણું કોન્સ્ટિટ્યુશન નહોતું મળ્યું. એ વખતે આપણને અંગ્રેજોએ આ રાજ્યની ઉદ્ઘોષણા કરી કે અમે ભારતને આઝાદ કરીએ છીએ. અને એ વખતે લોર્ડ માઉન્ટન બેટને એ વખતે આપણા પ્રાઇમ મિનિસ્ટરને આ ભારતની એને લગભગ 2 વર્ષ લાગ્યા કોન્સ્ટિટ્યુશન બનતા. અને કોન્સ્ટિટ્યુશન ડૉક્ટર BR આંબેડકર સાહેબના નેતૃત્વની અંદર, એમના ચેરમેનશીપની અંદર આપણા પાર્લામેન્ટમાં બન્યું. અને એ કોન્સ્ટિટ્યુશન અમલમાં આવ્યું એ 26મી જાન્યુઆરી 1950. અને ત્યારથી 1950થી આપણે સ્વાતંત્ર્ય દિનની એટલે ભારત પ્રજાસત્તાક બન્યું. એટલે એ સ્વાતંત્ર્ય દિનની ઉજવણી આપણે 1950થી કરીએ છીએ. એટલે કોન્સ્ટિટ્યુશન બન્યું. એના વડા કોણ આપણા ભારતના? તો કોન્સ્ટિટ્યુશનના વડા એ આપણા પ્રેસિડેન્ટ થયા. અત્યારે એમનું પ્રવચન ચાલુ પણ હશે. એ 13મી વખતે લાલ કિલ્લા ઉપરથી આ પ્રવચન આપી રહ્યા છે. હું 5 થી 10 મિનિટ આ એનો ઇતિહાસ જો આપણે સમજીશું ને તો કરુણા આપણા મગજમાં થશે. મારા ખ્યાલ મુજબ એમને વિશ્રામ આપવું જોઈએ. ઇટ ઇઝ અ રાઇટ ટુ હેવ ધ વિશ્રામ. તો એ ઇતિહાસમાં કેવું છે કે આપણને લગભગ આપણી ખરેખર ભારત છે ને એ સોનેમાં બનવા જઈ રહી છે. પણ એના 500 થી 700 વર્ષે આપણને લૂંટેરાઓ જ મળ્યા. મોગલો આવ્યા, મોગલોએ એટલું બધું લૂંટ્યું. અને છેલ્લે મુગલ શાસનનો અંત આવે એ પહેલાં અંગ્રેજો આપણા દેશમાં એન્ટર થયા. અને એમના એન્ટ્રન્સ પોઈન્ટ મેજર 4 હતા. એક સુરત, મુંબઈ, મદ્રાસ અને કલકત્તા. અને એ એમને ચોરીના આશયથી આ ઈસ્ટ ઇન્ડિયા કંપની બનાવી. અને એ પછી 1857ની આજુબાજુ એ વખતે બ્રિટિશ એલિઝાબેથ ક્વીન ફર્સ્ટે આપણા ભારતનું કમાન્ડ સંભાળી લીધું. અને આપણે અંડર ધ એમના લીડરશિપમાં આપણો દેશ કંભાગ્યે આપણે આઝાદી ખોઈને બેસ્યા. અને એ પછીની આખી એક લડાઈ જુદી રહી. શરૂઆતના પહેલો જે બેજા એ મંગલ પાંડે 1857ની અંદર પહેલો જો કોઈ શહીદ આપણા દેશમાં થયો હોય તો એની તાકાત છે કે એ દેશની અંદર આખા આર્મીની વિરાજમાં થઈ અને આખું કામ કર્યું. આઝાદી એમને એમ નથી મળી એક લીડરના નામે ખ્યાલમાં. લાખો જાણતા અજાણતા આપણા શહીદો થયા. એટલો ભોગ આપ્યો છે. લોકો પોતાના ઘરબાર છોડીને નીકળી ગયા છે. અને એમાંની પહેલી જે ત્રિપુટી હતી એ રાણી લક્ષ્મીબાઈ. રાણી લક્ષ્મીબાઈએ એના દીકરા દામોદરને પાછળ બાંધી અને એને આખું લડી પોતાની જાન તલવાર સાથે એ આપણા દેશની ધરતી માટે મેં મેરી ઝાંસી નહીં દૂંગી એને આપ્યું. આ બાજુ તાત્યા ટોપે અને નાના સાહેબ ફડણવીસ આ ત્રણેય ભેગા થઈ
અને આખી એક લડાઈ ઉપાડી અને એને આપણે ઇતિહાસકારોએ એને બળવો બતાવ્યો. ભેગા થયેલા લોકોએ કે જેના કારણે આઝાદી લેવી હતી. ખાલી આઝાદી આપણા લીડરશિપથી નથી મળી. જો ભૂલી જઈએ તો ખુદીરામ બોઝ, સુખદેવ, આ લોકો કેટલા વર્ષે બની ગયા છે. આઝાદીની વાત જ્યારે પોલીસ પડી તો ખુલ્લેઆમ પોતાની જાતને ગોળી મારી દીધી 23માં વર્ષે. તમે વિચારી શકો કે આ દેશ માટે શહીદ થવું અને એ દેશની જ્યારે આપણી આ ધરોહર કેટલા લોકોને શહીદ કરી, લાખો લોકો ઓફિશિયલી અત્યારે આ માર્કેટનું લિસ્ટ ગણો ને તો તમે એક રાજ્ય આ છે. તો મારી આ સમયે ભારતના લેવલે શું કર્યું? આપણને લીડરશિપ પછી મળી, ફર્સ્ટ ફોરવર્ડ, સેકન્ડ ફોરવર્ડ, પછી તો કમ્પલસરી 82 પછી અને એ નેગેટિવ પોઝિશનમાં જ્યારે આવ્યા ત્યારે કમ્પલ કર્યો. આપણા આર્મીને એમને ઝોકી દીધા અને એ પછી જ્યારે મોમેન્ટમ આવ્યું ત્યારે આપણે 1947માં આઝાદીની આપણને શરૂઆત થઈ. પણ આ પહેલાં જે ક્રાંતિકારીઓએ પોતાનો ભોગ આપેલો છે એના માટે દરેક વ્યક્તિ વિદેશનું સપનું જોવે છે, દરેક વ્યક્તિ આપણા દેશની મુલાકાત લેવાના સ્થળો જોવે છે, ધાર્મિક સ્થળોએ જાય છે. પણ આપણા દેશનું એક જ ધાર્મિક સ્થળ છે એ આંદામાન અને નિકોબાર. કાળા પાણીની સજા થતી, એટલા હજારો લોકોને કાળા પાણી અંગ્રેજોએ મોકલી આવે, બાપડો તરીને બહાર જ આવે અને મરી જાય. એક દિવસ ત્યાં જઈ અને એ આપણી એટલીસ્ટ દેશની જે મંદિર કહી શકાય એ આંદામાન અને નિકોબારની જેલો છે એમાં કેવી કેવી સજાઓ એ લોકોએ ભોગવી એનો લાઇટ એન્ડ સાઉન્ડ પ્રોગ્રામ છે. આપણા એક એકના દિલમાં એ યાત્રા કરવાનું સપનું હોવું જોઈએ. આપણે દ્વારકા જઈએ, આપણે મથુરા જઈએ, વૃંદાવન જઈએ, પણ દેશનું મંદિર છે એ ત્યાં છે. એક વખત તમે જો જશો ને અને એ કાર્યક્રમ અને ઘટના સ્થળી જોશો ને, હમણાં જ આવતા વાત કરી કે એક પણ વ્યક્તિ આજે એવો નથી કે જે ઇન્ડિપેન્ડન્ટ કન્ટ્રીમાં ના જન્મ્યો હોય. બિકોઝ મોટાભાગના આપણે 1947 પછી જન્મેલા છે, એટલે આપણે તો આઝાદીના બીમાને એટલીસ્ટ ફ્રીલી જીવી શક્યા છે. એ લોકોને મળ્યું જ નહીં અને એટલા માટે એ હતું. અને હજી પણ જે આ સ્પિરિટ તમારામાં છે એ સ્પિરિટ જો હોય તો એક વખતે અમૃતસર જજો અને આપણું જે વાઘા બોર્ડર છે એમાં જે આપણે પરેડ થાય છે અથવા તો કોઈ પણ દિવસે અને એમાં જે પાકિસ્તાનનો ઉત્સાહ છે અને સામે આપણો ભારતનો ઉત્સાહ છે એ બંનેમાં તમે જોશો તો તમને ત્યાં ગર્વ અને તમારા રૂવાડા ઊભા થઈ જાય. તો એટલીસ્ટ એને પેટ્રિયોટિઝમ કહે છે, નેશનલ સ્પિરિટ તો આપણામાં હોવું જોઈએ. કંઈ ન કરીએ તો આપણા દેશ માટે કે અહીંયા હોઈએ, બહાર જઈએ, ભણવા માટે તમે ક્યાંય પણ બહાર જાઓ, પણ આને જે ભોગ આપ્યો છે એને ન ભૂલીએ. અને ફોર્ચ્યુનેટલી હવે ધીરે ધીરે આપણે ડેવલપ કન્ટ્રી બની રહ્યા છીએ. નહીં તો બહુ જ મુશ્કેલીઓ. આપણા પેરેન્ટ્સ તમે જુઓ, બાપા બહુ તકલીફો ભોગવી છે. આપણને તો એટલીસ્ટ કમ્ફર્ટ ઝોનમાં આપણે જીવી રહ્યા છીએ. આપણે ટ્રાન્સપોર્ટેશન જોઈએ કે આપણે ઇલેક્ટ્રોનિક સિસ્ટમ, કોઈ કોમ્પ્યુટર નહોતો. આ જ સંસ્થામાં હું અહીંયા ભણ્યો છું. એ જ ક્લાસને એ જ પેન ને પેન્સિલો હતી. પણ અત્યારે હાલ એડવાન્સ થયું છે. તો આ બધાનો એટલીસ્ટ તમે અહીંયાથી વિશેષ ભણો, આગળ વધો, પણ નેશનલ સ્પિરિટ, દેશ માટેની પેટ્રિયોટિઝમ, આ દેશ મારો છે, આ દેશ માટે હું છું. આપણે એક જ પરિવાર અત્યારે સમય છે. મારો પરિવાર, મારા મા બાપ, મારા બચ્ચાઓ, મારો ભાઈ બહેન, એ આપણે ઇન રિયલ સેન્સ આપણે માની શકીશું. તો હું એવું માનું છું કે દરેક જણ એવી મને પ્રોમિસ આપશે કે એક વખતે વાઘા બોર્ડર અને એક વખતે આંદામાન જઈ આવશે. એ પછી ખબર પડશે કે આ આઝાદીની વેલ્યુ શું છે. અને ઇતિહાસમાં આપણે બધું જ ભણ્યા કે આઝાદી આ થયું, આઝાદીનું આંદોલન, પણ એના પછી જે નીવકી ઈંટ કહી શકાય, જે મૂળમાં ખપી ગયા છે, એનો એક એક વ્યક્તિનો જો ઇતિહાસ સાંભળશો તો એમ થશે કે આવું હોઈ શકે. અને આઝાદી પછી તો અને એ આખી જ કૂટનીતિ અંગ્રેજોની હતી. એમને ડિવાઇડ એન્ડ રૂલ કર્યું. એમને પહેલું કોન્સ્ટિટ્યુશન આપી દીધું રાઈટ પાકિસ્તાનને, એટલે 14મી ઓગસ્ટ એ પાકિસ્તાનનો રાષ્ટ્રીય દિવસ અને 15મી ઓગસ્ટ આપણો છે. અને એ પછી કાશ્મીરમાં હુમલો થયો. સરદાર પટેલના સ્ટેજ એટલા માટે ન ભૂલી શકાય કે 565 રજવાડાઓ હતા, રાજ્યો. હવે 565 રાજાઓને એક પ્લેટફોર્મ પર લાવી અને નામ આપણો કન્ટ્રીનું નામ જ છે રિપબ્લિકન ઓફ ઇન્ડિયા. આ 565 ભેગા થયા અને એમાંથી આ ભારત દેશ બન્યો. અને એમાંય 3 રાજ્યોએ આપણને બેકફૂટ કરવાનો પ્રયત્ન કર્યો. એક જુનાગઢ આપણા ગુજરાતમાં, જેમાંથી મોહમ્મદ અલી ઝીણા થયા, એ આપણા ગુજરાતી ભાટિયા
ઝીણાભાઈ હતા અને ઝીણા મોહમ્મદ અલી થયા. બીજો હૈદરાબાદ, આર્મીને મૂકી દીધું સરદાર સાહેબે એરપોર્ટ પર કે જો તમે આમાં સિગ્નેચર નહીં કરો તો કાલે તમારું રાજ નહીં રહે. આ ઇતિહાસ વાંચશો ને તમને મજા આવશે. હું ડાક્ટર છું પણ મને ખબર છે કે ઇતિહાસ ભારતનો શું છે. અને ત્રીજું એ જ દિવસે, આગલા દિવસે, કેમ કે કોન્સ્ટિટ્યુશન પહેલું પાકિસ્તાનને આપ્યું, તો પાકિસ્તાનને ખબર પડી કે એના રાજા કાશ્મીરના એ સરદાર પટેલ સાથે મિટિંગ કરી રહ્યા છે. થઈ ગયા એમના માણસો લઈ અને જેટલો પોર્શન પડાવી લીધો. અને એ વખતે આરએસએસ સંઘની મોટી પરિભાષા રહી કે બાકીનું કાશ્મીર આપણે બચાવી શક્યા. અને સરદાર સાહેબ ઇન્વોલ્વ થઈને આપણું આર્મી શ્રીનગરમાં ઉતર્યું, પણ એક પોર્શન લઈ લીધો. એ આપણું જ કાશ્મીર, એ POK તરીકે ઓળખાય છે, પણ એ ભારતનું જ છે અને ભવિષ્યમાં રહેશે. એટલે ત્રણ જે હતું કાશ્મીરનો આજે પણ આપણે એના માટે રોજ ભોગ આપીએ. આટલું જ મારી અભ્યર્થના વ્યક્ત કર. આભાર સાહેબ. जय श्रीमान. श्रीमान परेड को शुरू करने की अनुमति चाहता हूँ श्रीमान. जय श्रीमान. સલામી આપતા સલામી મંચ તરફથી પસાર થઈ રહ્યા છે. આપણે તાળીઓ સાથે આને વધાવીશું. આ ગૌરવની ક્ષણ છે મિત્રો. આપણે એમનો ઉત્સાહ ઓછો નહીં થવા દઈએ. એનસીસી પ્લાટૂન નંબર 2 થર્ડ યર ગર્લ્સ જેમ નેતૃત્વ કરી રહ્યા છે કોર્પોરલ ફોરમ પ્રજાપતિ, સલામી મંચ તરફથી સાહેબશ્રીને સલામી આપીને આગળ વધી રહ્યા છે. તાળીઓથી આપણે એમનો ઉત્સાહ ઓછો નહીં થવા દઈએ. તાળીઓનો ગડગડાટ ચાલુ રાખીશું. કમલસિંહ વિહોર સલામી મંચથી સલામી આપીને આગળ વધી રહ્યા છે. ખૂબ તાળીઓ સાથે આપણે એમને વધાવીશું. पानी यहीं से निकलेगा. પરેડ અહીંયા પૂર્ણ થવા જઈ રહી છે. ઉત્સાહ એમનો અદ્ભુત હતો. ખભા સાથે ખભા મિલાવીને SDR શેરશાહ કાર્યક્રમને આગળ વધારતા હવે આપણે સર્વી છે NCCથી. આપણે 25 વર્ષથી NCC સંભાળી રહ્યા છે કોલેજમાં. એમની વાત કરીએ તો ઘણા બધા વિદ્યાર્થીઓ આપણી કોલેજના CRPF અલગ અલગ જગ્યાએ સંરક્ષણ ક્ષેત્રે ભરતી થયા છે. એમની કાર્યનિષ્ઠા બતાવે છે. RS રાવલ સાહેબનું સન્માન કરવા માટે હું ડૉક્ટર VN શાહ સાહેબને વિનંતી. સન્માન કરવા માટે ઉપરથી VN શાહ સાહેબ અને તેમના સન્માન માટે હું ડૉક્ટર VN શાહ સાહેબ અને શ્રી રાવલ સાહેબને વિનંતી કરીશ કે આવીને એમને સન્માન કરે. ડૉક્ટર SN મહેતા. હરેશ પ્રજાપતિ NSS ડિપાર્ટમેન્ટ જોએ NSS માં ઉત્કૃષ્ટ કામગીરી કરી છે. ઇન્ડિયા બુક ઓફ ઓરિએન્ટેશનમાં NSS પોર્ટલ લોન્ચ કર્યું છે. આપણે પહેલી કોલેજ છે કે NSS પોર્ટલ છે. તો આ ક્ષણને આવકારવા માટે આપણે અભ્યાસ કરશે. બધાને વિનંતી કરું છું કે સન્માનિત કરી સર્ટિફિકેટ અને મેળવી આપે. તાળીઓ સાથે આપણે વધારીશું. તો તેને મુખ્ય આપણા સન્માન કરવા માટે હું PJ વ્યાસ સાહેબને વિનંતી કરીશ કે આવીને રાજવી સાહેબ અને કેમ્પસ કોઓર્ડિનેટર શ્રી નવીન કાકા પ્રમોશન સિનિયર અંડર ઓફિસર તરીકે થયું છે. આપ સાથે આપણે તાલીમથી વધાવી શકીએ.
તેમની ઉત્કૃષ્ટ કામગીરી બદલ તેમને હાર્દિક અભિનંદન. આપણે એમને ઉત્સાહ વધારીએ. સાર્જન્ટ પલક સેલમાં સાર્જન્ટમાંથી એમનું પ્રમોશન અંડર ઓફિસર તરીકે થઈ રહ્યું છે. ઓફિસર તરીકે પ્રમોશન થઈ રહ્યું છે. નવી ઊંચાઈ તરફ લઈ જઈ રહ્યા છે. ચાલો આપણે પ્રમોશનને વધારીએ. ઉત્સાહ ઉત્સાહ થવો જોઈએ. ઓકે અને છેલ્લા કામગીરી સૈનિક ચાવડા જેનું પ્રમોશન થઈ રહ્યું છે અંડર ઓફિસર તરીકે આચાર્યશ્રીનું વિનંતી કરી કે તેઓ ઓકે થેન્ક યુ વેરી મચ સર. એટલે ઇનામ વિતરણ તરફ આગળ વધવું છે. હવે આવે છે મેડલ એટલે પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન સેરેમની. આ વર્ષે વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી રહ્યા છે. ત્યારે હું અંગ્રેજી ડિપાર્ટમેન્ટમાંથી ડૉક્ટર અલ્કેશ ત્રિવેદી સાથે વિનંતી કરીશ કે તેઓ આવીને દોર સંભાળે. અલ્કેશભાઈ ત્રિવેદી સાહેબ. થેન્ક યુ વેરી મચ ડૉક્ટર સાહેબ. હમણાં જ આપણી સંસ્થામાં સ્પોર્ટ્સ સેન્ટરમાં ગુજરાત યુનિવર્સિટી લેવલની યુનિવર્સિટી જુડો કોમ્પિટિશનનું આયોજન થયું. આ જુડો કોમ્પિટિશનમાં એસબી આર્ટ્સ એન્ડ શાહ બીઆર કોમર્સ કોલેજ માણસાના 6 વિદ્યાર્થીઓએ મેડલ મેળવ્યા છે. આપણે આ 6 વિદ્યાર્થીઓનું સન્માન કરીશું. અંડર 78 kgમાં ગોલ્ડ મેડલ મેળવેલ વાઘેલા ધર્મિષ્ઠા વિજયસિંહને આમંત્રિત કરું છું. BSM 3ની વિદ્યાર્થીની વાઘેલા ધર્મિષ્ઠા વિજયસિંહ. મિત્રો આપણે જોરદાર તાળીઓથી વધાવી દઈશું. તાળીઓ ઉપર Congratulations. થેન્ક યુ વેરી મચ. જુડો કોમ્પિટિશનમાં દ્વિતીય ગોલ્ડ મેડલ વાઘેલા જિલ્લા ડીપીસી બીકોમ સેન્ટરની વિદ્યાર્થી આદરણીય જાતિના મેડમને વિનંતી કરીશ કે વિદ્યાર્થીઓને મિત્રો તાલુકાના ગુજરાતથી આપણે અભિનંદન કરીએ. રાજીભાઈને આમંત્રિત કરું છું. BSM આદરણીય પ્રિન્સિપલ ડૉક્ટર વિશાલ વ્યાસને વિનંતી કરું. સર્ટિફિકેટ અને મેડલ આપી સન્માન કરીશું. 8 kgમાં બ્રોન્ઝ મેડલ મેળવેલ વાઘેલા નવ્યા કુમારીનું સ્વાગત કરું છું. બીકોમ સાયન્સ વિદ્યાર્થી આદરણીય શ્રી વિનોદભાઈને વિનંતી કરીશ કે એમનું સન્માન કરશે. આપણા સૌ માટે ખૂબ ખૂબ આભાર.
ખૂબ આભાર. મિત્રો, તાળીઓ ઉપસ્થિત કરી દેજો. આપણા મિત્રો, તાળીઓથી આપણે વધાવી લઈએ. ખૂબ ગૌરવનું છે. આખી દુનિયામાં ગુજરાત મારો મુખ રે એ ના કહેવા મારે બેહો मित्रों छेल्लो शेर ने अपने कार्य लाजिम है पर पत्थर होना ठीक नहीं हिंदू मुस्लिम ठीक है साहब कट्टर होना ठीक नहीं हिंदू मुस्लिम ठीक है साहब कट्टर होना ठीक नहीं तो आजादी ना पावन अवसरे આપણે સૌ સંકલ્પ કરીએ કે ધર્મ જાતિ અને ભાષાથી ઉપર ઉઠીને રાષ્ટ્રવાદને સર્વોપરી રાખીશું વર્ષમાં આપણે સૌ એક નાગરિક બનીને દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપવાનો સંકલ્પ કરીએ જય હિન્દ જય જય ગરવી ગુજરાત જય ભારત કોઈને દેશભક્તિ ગીત કેવું કંઈ ગાવાની ઈચ્છા હોય તો અહીંયા આવી શકે મંચ તમારા માટે ખુલ્લું છે આભાર બીજું એક ગ્રુપ હતું એક ડાન્સનું કે જે સુનો ગોડસે દુનિયા વાળો પર ડાન્સ કરવાનું હતું
ચારખા મારી મારીને લોકોને કોથળા પહેરાવતા ગરબીમાં અને કોથળાની અંદર મીઠું ભરવતા. સૂર્યના સગે એટલા માટે જેવી રીતના બેસવા નહીં દેવાનું, સુવા નહીં દેવાનું. જો કોઈ ભાગ્યો તો ત્યાં ત્યાં ઉડાઈ દેવાનો. કેટલા બળવો હતો જ નહીં સાહેબ. એ બળવો આપણે ઇતિહાસમાં બળવો ભણાય. લડાઈ 1857 માં. અમે માણસા ભૂલેતા વિદ્યાર્થી હતા તો સંસ્કારો અહીંથી લઈને અમે આગળ ગયેલા છીએ. જનસંઘના માણસો જૂના 1951 થી 1980 સુધી જે જનસંઘમાં જીવતા જે વ્યક્તિઓ હતા એમનો અમે એક કમિટી બનાવીને વિચાર કર્યો કે આમના માટે કંઈ સન્માનવાનો પ્રોગ્રામ અમે કરીએ. એ ના હોય તો 1980 થી અત્યાર સુધી ભાષણની અંદર પણ કોંગ્રેસ મિશ્રિત થઈ કોંગ્રેસમાંથી ભણેલા લોકોને એવા અનિશુદ્ધ માણસો જે હતા એમનો એક સમાન વિચારવાનું કર્યું. ગામે ગામ ફર્યા, એની યાદી બનાવી, 180 માણસની વ્યવસ્થિત યાદી બનાવી કમ્પ્લીટ થઈ અને એનો સન્માનનો જ્યારે પ્રોગ્રામ કર્યો તો સાહેબની તરફ ગેરહાજરી એમનો કઠી થયું. ગમે તે કરીને આવું સારું બનાવી ગયા પાસ થડે એમને બોલાવીને આવ્યા છીએ. તો એ સમયે અમે એક નાનું શીલ લાવ્યા છીએ. એમના નામનું જ છે. એમના એ સન્માન કરવામાં અમારે વિચાર કરી મને એમનો ફોન આવે ને દરેક જગ્યાએ અમે એક ભેટ આપી ત્યાંથી દરેક જનસંઘ પર્યાવરણને યાદ રાખો. માણસામાં શરૂઆત કરી છે અમે આખા જિલ્લામાં કરવાનો છે. થેન્ક યુ. અંદર પેલું એ થાય એ નથી કરાય. આપણા ત્યાં સુધી સમજી નીચા પગે નીચા એકદમ બગા નીચા ઓકે